વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ બધાને નમ્ર વિનંતી છે કે ભાઈ સબસ્ક્રાઈબ કર્યા વગર તમે આગળ જતા નહીં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી. હવે આપણે ઓફિસે જવાનું છે. ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ. આજનો વાર સોમવાર, 9 વાગી જાય તો આપણે ઓફિસ જવાનો ટાઈમે થઈ ગયો છે. તો હાલો આપણે જઈએ ઓફિસે. આપણી રાધુ પીડી છે અહીંયા. તો હવેથી આપણે આ ડેઇલી સર્વિસ આપણે રાધુને લઈને જવાનું તારા કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી રાધુ. થોડોક ટાઈમ સારી લાગશે નવી પછી જેમ જેમ ઓલું થતું જાય ને મારે નહીં લાગે આમ. તો ચાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો ચાલો મળીએ, ચા પાણી પીતા જઈને પછી જઈ ઓફિસ બાજુ. આજે મારા ગાડી આવી ગઈ તો એને મારા માલિકની બધી મોઢા આવ્યા. મારો 10 વાગે 10:15 થઈ ગયા અત્યારે ઓફિસ ખોલી નાખી છે. પાણીની બોટલને એવું ભરી હવે આપણે નિરાતે. આપણે જે HDFCનો પ્રશ્ન જે હતો, આપણે HDFCને ATMનો પ્રશ્ન એ આપણે હલ થઈ ગયો છે. એમાં એવું હતું કે ભાઈ એ લોકોને એમાં કાંઈ ભૂલ નહોતી, ભૂલ આપણે હતી. કેમ કે આપણે એકવાર ન થયું તો આપણે બીજી વાર કર્યું, પણ ત્રીજી વાર કર્યું. પણ આપણે એવું હતું કે આપણે જે પિન નાખવાનો હતો, આપણે પિન જ એક આંકડો ખોટો નાખી દીધો હતો, એટલે આપણે રોંગ થતું હતું. તો પછી આપણે સતત ચાલુ રાખ્યું, એટલે કંપની પછી આપણું એકાઉન્ટ ફ્રોડ ન થાય એના માટે થઈને કંપનીએ છે ને કે એકાઉન્ટ ક્લોઝ કરી દીધું હોય કે 2-3 દિવસ જ્યાં સુધી ભાઈને ખબર ન પડે, જ્યાં સુધી બેંક ડિટેલ બેંક પાસે તપાસ ન કરે ત્યાં સુધી આપણે એકાઉન્ટને બંધ રાખી શકીએ એમ. એટલે શું છે કે તાત્કાલિક ધોરણે જેને એકાઉન્ટ હેક થયું હોય પ્રશ્ન આવવાના જ હોય, એટલે બેંક સુધી આવે એટલે પછી બેંકના કર્મચારી છે એ ભાઈને સજેસ્ટ કરે કે ભાઈ તમારે આ રીતનો પ્રશ્ન છે એમ. એટલે આપણે જે બેંકનું હતું એ બેંકનું કામ પતાવી દીધું છે. એટલે આપણી જોડે છે ને ક્યારેય ફ્રોડ ન થાય, પણ હંમેશાની માટે બેંકવાળા સારું કામ જ કરતા હોય, એટલે ક્યારેય પણ ફ્રોડ ન થાય એનું એ લોકો ધ્યાન રાખતા હોય. એટલે ભૂલ આપણી હતી, પણ આપણે ભૂલ દેખાતી નહોતી એમ. ભૂલ આપણે દેખાડી પછી આપણે ખબર પડી કે ભાઈ ભૂલ આપણી હતી એમ. કેમ કે આપણે ઘણીવાર એવું થાય કે ઉતાવળ હોય અથવા કાંઈક સ્ક્રીનમાં આમ તેમ થયું હોય, ભાઈ રોંગ આંકડો દબાઈ દેતો તો પછી એના કારણે તમારે UPI સ્કેન ન થાય, એટલે ભાઈ તમારે પછી રોંગ થઈ જાય એમ. એટલે ટૂંકમાં એ લોકો છે ને એકાઉન્ટને ગૂગલ પે તમારું બંધ કરી દે એમ. બીજા તમારા વહીવટ થતા હોય, કેશથી કરતા હોય તો પેટીએમથી ઉપાડતા હોય તો થતા હોય, પણ ગૂગલ પેની સર્વિસ બંધ કરી દઈએ, જેથી કરીને તમે બેંકે જાઓ તો તમને ખબર પડે કે તમે આ પોઝિશન કે આ ભૂલ તમે કરી છે એમ. એટલે એ આપણે ભૂલ સોલ્ટી ગઈ છે અને કમ્પ્લીટ આપણું ચાલુ થઈ ગયું છે. એટલે આપણે કાંઈ પ્રોબ્લેમ નથી. આપણેમાં તો આપણી ભૂલ, એની ભૂલ જ, પણ આપણી ભૂલ છે એટલે આપણે સ્વીકારી લીધી અને આપણું કામ પણ થઈ ગયું છે બહુ મસ્ત અને રેડી. એટલે હવે આપણે કાંઈ પ્રોબ્લેમ છે નહીં, કન્ટિન્યુ આપણે જેમ હતું એમ ચાલુ થઈ ગયું છે. આપણે ઓફિસે ફ્રી થઈ ગયા ને વારંવાર આપણે HDFCના ગૂગલ પેમાં આપણે પ્રોબ્લેમ આવે છે. આજે જવાનું છે, આજે સાહેબને ભાઈ વ્યવસ્થિત રીતે કહી દેવાનું છે કે હાલે છે શું છે તો મને કહો, મને ખબર પડે. અને એ ભાઈને આ વાતચીત કરતો હોય ખબર પડે મને. કેમ કે થોડા દિવસે આવો પ્રોબ્લેમ આવે છે HDFC બેંકમાં, એટલે મારે આવું જોઈએ, તપાસ કરવી જોઈએ કઈ રીતનું આયોજન છે. મસ્ત ભાઈ જમીન આપણે વોકિંગ કરવા નીકળી ગયા છે અત્યારે જોરમાં. બોલ આજ ગરમીનો માહોલ છે થોડોક વધારે. એટલે જોવો તમે માહોલમાં સામે પણ બધા લોકો ધીમે ધીમે હાલે છે. એટલું હલાય એટલું હાલવું જરૂરી છે ભાઈ. ખોટું પછી આમાં શું છે, શરીર વધે એની કરતાં હાલવું જરૂરી છે ભાઈ. અમારે અહીંયા કેરીની સિઝન આવી ગઈ છે. સિઝનેબલ ફૂડ, ફૂલ કેરીનો માહોલ છે, કેરીની સિઝન આવી ગઈ છે. પણ આ કેરીમાં થોડુંક રિસ્ક છે આ વખતે કે ભાઈ ક્યારે જાજી લેવી નહીં, કેમ કે પછી ક્યારે ઓલું પડે આપણે શું કહેવાય ઈડું પડે એનું કંઈ નક્કી નથી. એટલે જેમ બને તેમ માપે લેવી, જેટલી ખાવી હોય એટલી લેવી. 10 કિલો 5 કિલો મણ 5 મણ એ જેટલી લેવી પણ માપે લેવી ભાઈ. તો ભાઈ આ મજૂરની વ્યથા છે અત્યારે. બધા લોકો અત્યારે ચૂલા ઉપર રાખે છે, બાટલા મળતા નથી. 15 દિવસથી 20 દિવસ પહેલાં, મહિનો દિવસ પહેલાં એક પણ મજૂર અહીંયા હતા નહીં. અત્યારે બધા મજૂર અહીંયા છે, ક્યાંય એટલે ક્યાંય બધા મજૂર અહીંયા છે. બોમ્બે ચોપાટી બહુ ફેમસ હો ભાઈ. આ જોરમાં તો અહીંયા પાકલ કેરી વેચાય છે.
હજી તો કાચી કેરી હજી તો કાળ નથી પીડી, કાં તો પાકલ કેરી મીંડી વેસાવા. એટલે ભાઈ છે ને ખાવી પણ માપે ખાવી એવું હું નથી કહેતો, પણ લઈને ખાવાની જેટલી ખાવી એટલી લઈને ખાવ, પણ ઓછી લ્યો, પહેલાં લઈ લ્યો, ખૂટી જાય પછી બીજી લઈ લો, ખૂટી જાય પછી ત્રીજી લઈ લો, એમ કરીને ખાઓ. તમારે 10 મણ ખાવી, 5 મણ ખાવી, જે ખાવી જોઈએ એ ક્યારે લેતા નહીં ભાઈ. ખોટી નુકસાની જાહે, હીરું પડી જાય. અત્યારે વરસાદ છે જો કે તમારા પૈસા પડી જાય, એટલે એવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બાકી નકર છે ને આમાં રૂપિયા પડી જતા વાર નથી લાગવાની ઓણ તો બાકી ફાઇનલ જ છે. અને મેં આ બધું જોયેલું છે, એકવાર વરસાદ પડે એટલે કેરીની અંદર હીરું પડે ને પડે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. ભલે તમે લ્યો એનો વાંધો નથી, તમે તમારે લ્યો તો માપે લેવી. અને આપણે અત્યારે જમી લીધું છે એટલે જમીને વોકિંગ કરવા નીકળી ગયા છે જો આપણી સાઈડમાં. એમ કે આપણે જમીન જો આપણે ગાડી આવી ગઈ એટલે આપણે હાલવાનું બંધ કરી દીધું હોય. હાવ અત્યારેથી ગાડી નહોતી તો થોડા ઘણો હકાઈ હલાઈ જતો કે ઓટો આવતો અથવા ભાઈ આપણે રેપિડો કરતા હોય તો એના લોકેશન સુધી આપણે જવું પડતું એમ. હવે આપણે કાંઈ લોકેશન સુધી જવાનું હોય ને એટલે આપણે તરત ફૂગાઈ જાય છે. એટલે ધ્યાન રાખવાનું જેમ બને એમ. બાકી કોકની ગાડી અત્યારે ટેકો દઈને ઊભો છું, આનંદ કરવો છે ને આપણી ભાઈબંધ બધા મિત્રો આવશે એટલે પછી ત્યાં તમારે હુવાણ કરશું અમે ફર્સ્ટ ક્લાસની. એટલે આવો માહોલ છે અને વેકેશનનો માહોલ છે એટલે ગામડે જવાવાળા બધા અત્યારે ફૂલ છે. કેમ કે બસમાં બધાના મમ્મી ને પપ્પા ને છોકરા અત્યારે ગામડે જવાવાળા વધારે હોય. કેમ કે વેકેશન પડી જાય હમણાં એટલે ગામડાની મોજ માણી આવે ને બા ને દાદા ભાઈ મોજ કરી આવે બધે. આપણે કાંઈ ગામડે જવાનું છે નહીં, આપણે હમણાં કાંઈ ઉત્સવ છે નહીં, એટલે એવું હશે તો આપણે સાઈન આટો મારી આવશું. અને કાં પછી અષાઢી બીજે આપણે પરબનો મેળો કરવા જવું પર્સનલમાં. બાકી અત્યારે આપણે જવાનું છે નહીં. અત્યારે તો નાના બાળકોનું વેકેશન છે તો નાના બાળકો જઈ આવે, આપણે જવાનું નથી. તો આવું કંઈક આયોજન હતું. મસ્ત જમી લીધું છે. હવે આપણે થોડુંક વોકિંગ કરી નાખીને પછી આપણે બ્લોગનું એડિંગ કરી. તો ચાલો હવે આપણે મસ્ત હવે આપણું વોકિંગ પતી ગયું છે. અને હવે આપણે એરપોર્ટ સાંભળતા આપણું મસ્ત વોકિંગ પતી ગયું. અને હવે આપણે થોડીક વાર અહીંયા આરામ કરી લઈ. ફૂલ ગરમી ચડી ગઈ ભાઈ, બહુ વાર છે આમાં વોકિંગ કરવા માટે. આપણે પલ્લે સુધી જાય મિનિમમ 2 કિલોમીટર જેવું હાલી લઈ, 1.5 થી 2 કિલોમીટર, બહુ વધારે નહીં એટલું હાલી લઈએ આપણે, એવું છે. તો ચાલો આપણે આ બ્લોગને એન્ડ કરી દઈશું ને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ખાસ બધાને નમ્ર વિનંતી છે કે ભાઈ સબસ્ક્રાઈબ કર્યા વગર તમે આગળ જતા નહીં. તો ચાલો મસ્ત સબસ્ક્રાઈબ કરી દો અને ફૂલ આપણી ચેનલને ગ્રોથ કરો. અને તમને જે ઈચ્છા થાય એ કોમેન્ટ કરો. મને પણ ખબર પડે કે ના ભાઈ આપણા ચાહક મિત્રો બધા કોમેન્ટ કરે છે એમ. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.